નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 જેની તમે વ્યવસ્થિત તૈયારી કરતા હશો, જેમાં તમારી પ્રેક્ટિકલ બુકની અંદર 7 નંબરનો પ્રેક્ટિકલ છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી. અને અત્યારે એમ કહેવાય કે લગભગ લેબની અંદર બધી જગ્યાએ ઓપ્ટિકલ બેન્ચ આવી ગઈ છે, તો એનો ખાસ આપણે ઉપયોગ કરવાનો થાય. તો તમારા જે ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન છે એને આપણે હેતુના સ્વરૂપમાં લખવાનો છે. સાધનોમાં ખાસ ઓપ્ટિકલ બેન્ચ ભૂલાઈ નહીં એ જોવાનું. અરીસા સ્ટેન્ડ, અંતર્ગોળ અરીસો, વસ્તુ પિન અને સ્ટેન્ડ. પછી આપણે કેવી રીતે લેવાનું, તો કે અંદાજિત કેન્દ્ર લંબાઈ લેવાની છે, એટલે કે અરીસો યોગ્ય જગ્યાએ તમારે રાખવાનો, એનો પ્રતિબિંબ પડે અને દૂરથી આવતું પ્રતિબિંબ આપણે જોવાનું અને સાદી સ્કેલની મદદથી આપણે માપી શકાય છે. તો અંદાજિત કેન્દ્ર લંબાઈ આપણે મેળવ્યા પછી આપણે પ્રેક્ટિકલ ચાલુ કરવાનો અને એનો એક રીડિંગ આપણે બતાવવાનું. ઓબ્ઝર્વેશન ટેબલ ગોખવાનું નથી. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, એફ અને ડેલ્ટા એફ એટલું મેળવવાનું છે. તમારા પ્રેક્ટિકલ બુકની અંદર બધાના સ્થાન આપ્યા છે, પછી બાદબાકી કરવાનું આવ્યું છે. એ રીતે કરો તોય પ્રોબ્લેમ નહીં, આ રીતે કરો તોય પ્રોબ્લેમ છે નહીં. ગણતરી કરવાની અને છેલ્લે પરિણામ લખવાનું. વાયવાના પ્રશ્નો જે કાંઈ છે એ કેવા પૂછાય, તો આ પ્રેક્ટિકલ કેવી રીતે કરીએ તો આપણને બહુ ઈઝી પડે અને પૂરા માર્ક્સ આવે, તો એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલની અંદર આનો ફૂલ વિડીયો આપેલો છે. તો એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.